તો ભાઈ ગુડ મોર્નિંગ. સવાર પડી ગઈ છે અને ભાઈ સામાન રેડી થઈ ગયો છે. હવે કપડાં ચેન્જ કરીએ, રાઇડિંગ ગિયર પહેરીએ અને નીકળી જાય મુંબઈ. તો બસ રેડી થઈ અને ફરી મળીએ બહાર. તો ભાઈ સમય થયો છે 9:06 અને ભાઈ ઓલમોસ્ટ બાઇક રેડી થઈ ગઈ છે. બટ ભાઈ જે નેવિગેશન માટે મોબાઈલ હતો એ બેગની અંદર રહી ગયો. તો નરોત્તમ કાઢે છે તો મેં વિચાર્યું કે વિડીયો ઉતારી લો. તો ભાઈ આપણે લોકો ટ્રાવેલર્સ કરીને છે હોસ્ટેલ, ત્યાં રોકાણા હતા. પર પર્સન પર હેડ 300 રૂપિયા છે. એસીવાળી ડોમેટ્રી મળશે અને બહુ સેટિસ્ફાઈડ. અને ભાઈ માણસો એક નંબર છે. કાલે અમે હિડન પીચ પર ગયા એઝ અ ગ્રુપની જેમ ફૂલ મોજ કરી, મજા કરીને, અત્યારે બી સાથે બહુ બધી વાતો કરીને બહુ બધી વાતો શેર કરી. તો ભાઈ તમે જો આવો છો સાઉથ ગોવામાં રોકાવું છે તો ટ્રાવેલર્સ કરીને છે, ત્યાં તમે રોકાઈ શકો છો. અને ભાઈ હવે નીકળ્યા છે અને આપણે જવાના છે મુંબઈ. કેમ કે ભાઈ એક્સપ્રેસ વે છે ત્યાં બાઇક્સ અલાઉડ નથી. તો એક તો રસ્તો છે કોલ્હાપુર થઈને અને એક રસ્તો છે રત્નગીરી થઈને. તો આપણે રત્નગીરી થઈને જઈશું અને ભાઈ 610 કિલોમીટર જેવું મુંબઈ છે. પણ જોઈએ ભાઈ કેટલું ડ્રાઈવ થાય છે. જ્યાં સુધી ડ્રાઈવ થાય છે ત્યાં સુધી ડ્રાઈવ કરીશું. બાકી કોઈ જગ્યાએ સ્ટે કરી લેશું ને પહોંચી શકીએ તો રાત સુધીમાં મુંબઈ પહોંચવાની ટ્રાય કરીશું. તો બસ નીકળીએ છે. મોબાઈલ લગાવી દીધો છે નરોત્તમે. નીકળીએ અને મળીએ આગળ. તો ગુડ મોર્નિંગ ગાઈઝ. સમય થયો છે સવારના 9:19 અને ભાઈ આપણે સાઉથ ગોવાથી નીકળી ગયા છે અને આપણે લોકો જઈ રહ્યા છે મુંબઈ તરફ. જોકે ટોટલ જર્ની છે એ 611 કિલોમીટરની છે. અને ભાઈ નીકળી ગયા છે ગોવા ફેરા, ગોવાની હિડન બ્યુટી નિહાળી અને ગોવાના થોડા પ્લેસીસ છે જે બાકી છે, જેમ કે મડગાંવ છે, અગોડા છે, વાસ્કો દ ગામા છે. બટ ભાઈ નીકળ્યા છીએ, જર્ની લોંગ છે. જેટલા પ્લેસીસ રસ્તામાં આવશે એ લેશું અને નહીં આવે તો નીકળી જશું મુંબઈ તરફ. તો નીકળ્યા છીએ અને ભાઈ 11 કલાકનું ડ્યુરેશન બતાવે છે. તો જોઈએ કેટલા વાગે પહોંચશે. બટ ભાઈ નીકળી ગયા છે અને મળીએ આગળ. તો ભાઈ સમય થયો છે બપોરના 1:26 એટલે બપોરનો 1:30 વાગ્યો છે. અને હવે આપણે રાજાપુર પહોંચ્યા છીએ અને અહીંયાથી ભાઈ મુંબઈ દૂર છે 372 કિલોમીટર અને ગોવાથી આપણી હોટલથી દૂર હતું 611 કિલોમીટર. એટલે ભાઈ આપણે 200 કિલોમીટરથી વધારે ડ્રાઈવ કરી લીધું છે અને હવે થાક્યા છીએ અને જમવાનું ટાણું થઈ ગયું છે. તો હવે કંઈક હોટલ ધાબો આવે તો પેટ પૂજા કરીએ, અડધી કલાકનો બ્રેક લઈએ અને પછી આગળ વધારી દઈએ આપણી જર્ની. બટ ભાઈ તડકો છે બટ રસ્તાઓ સારા છે ને ભાઈ પહોંચશું રાત્રે 9:30 આજુબાજુ એવું દેખાડે છે. પણ મને લાગે ત્યાં સુધી મોડું થઈ જાય. પણ રાજાપુર પહોંચ્યા છીએ, નીકળીએ આગળ, મળીએ કોઈક જમવાની જગ્યા પર. તો ભાઈ રસ્તામાં છીએ અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હવે ક્યાંક ઊભું રહેવું પડશે ભાઈ. હમણાં સુધી ફૂલ તડકો હતો પણ હવે સડનલી વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ. હવે જલ્દીથી કોઈક જગ્યા ગોતીને ઊભું રહી જવું પડશે. અહીંયા ઊભા રહી જાય. હા ભાઈ, આ ગાડી લઈ લીધી આપણે ચડાવી એટલે તરત થેન્ક યુ. ને ભાઈ જો આવી રીતના હું ડ્રાઈવ કરું છું, સોંગ સાંભળતો જાઉં અને સાથે મેપ જોતો જાઉં અને મજા માણતો જાઉં.
પણ ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ભાઈ નીકળ્યા હતા અને થોડાક આગળ આવ્યા એટલે પાછો વરસાદ ચાલુ થઈ ગયો એટલે પાછા ઊભા રહી ગયા છે. આપણો સામાન પલળે છે, જોકે બધું વોટરપ્રૂફ છે એટલે વાંધો નથી. બટ ભાઈ ઝાપટાઓ છે 2-4 કિલોમીટર હાવ રસ્તા કોરા અને પછી આવી રીતના સડન વરસાદ. બટ ભાઈ ઊભા રહ્યા છે, એક હોટલ છે તો કંઈક જોઈએ, જમવાનું મળે તો વરસાદ રહે ત્યાં સુધી જમી લઈએ અને પછી નીકળી જાય. તો ભાઈ આ કાકા છે, આપણને વડાપાઉં છે લાઈવ બનાવી દે છે. આપણે આમ વરસાદ એ ગુજરાતી કેમ બધા ભજીયાની મજા માણતા હોય, આપણે ભાઈ મહારાષ્ટ્રમાં એન્ટર થયા છીએ અને આવી રીતના લાઈવ વડાપાઉંની મજા માણીશું. અને ભાઈ આ જો મેહુલિયો મેઘરાજા મહેરબાન. તો ભાઈ વડાપાઉં તો આવી ગયા છે, વરસાદમાં વડાપાઉંની મજા માણીએ છે. બટ ભાઈ મેહુલિયો બંધ થવાનું નામ નથી લેતો, કેમ કે જે આપણે 350 કિલોમીટર ડ્રાઈવ કરવાનું છે. હવે આમનામ વરસાદ આવતો તો કેમ ઊભા રહેશે ને ભાઈ, સામાન આપણો પલળી ગયો છે. અંદર લેપટોપને એવું ભીનું ન થાય તો સારું, બાકી છે વોટરપ્રૂફ. પણ જોઈએ આજે ટેસ્ટ કરી લઈએ કે કેટલું વોટરપ્રૂફ છે. તો ભાઈ અડધી કલાક થઈ છે અને તમે જો વરસાદ ગરુડે છે અને હજી વિરામ નથી લીધો. તો વડાપાવ ખાધા અને હવે પોટેટો ચિપ્સ. ભાઈ આવું કંઈક છે. હવે વરસાદ રહેતો સારું, બાકી બહુ મોડા પહોંચતો આપણે. તો ભાઈ વરસાદ તો ઊભું રહેવાનું નામ નથી લેતો, પણ ધીમો પીડ્યો એટલે આપણે નીકળી ગયા છીએ. મે બી કદાચ આગળ વરસાદ નહીં હોય, થોડોક ફાસ્ટ ડ્રાઈવ કરી લઈએ તો આગળ વરસાદ કદાચ નહીં હોય. પણ ભાઈ 1 કલાકથી વરસાદ આવે છે અને ભાઈ 4:30 થઈ ગયા છે, તો પછી આપણે પહોંચવામાં મોડું થશે. એટલે વિચાર્યું કે ભાઈ ડ્રાઈવ કરી લઈએ, આગળ કદાચ વરસાદ નહીં હોય 10-20 કિલોમીટર પછી. ભાઈ ઠંડી બી એક નંબર છે, બટ ભાઈ ભજીયા ખાવાની મજા આવી. પોટેટો ચિપ્સ, વડાપાઉં આવા વરસાદમાં તમને લાઈવ જો મળે આનંદ કંઈક અલગ છે. પણ ભાઈ મેહુલિયો છે. તો ભાઈ નીકળ્યા છીએ, હવે થોડુંક ડ્રાઈવ કરી લઈએ અને આઈ હોપ કે આગળ વરસાદ ન મળે. અને એમ બી પલળી ગયા છો તો વિચાર્યું કે થોડુંક ડ્રાઈવ કરી જ લઈએ ને ઘેરા ભેગું. તો ભાઈ ગોવાથી નીકળી મહારાષ્ટ્ર એન્ટર થઈ અને આપણને પહેલી ટનલ જોવા મળી છે. તો ચાહે ટનલની અંદર એક સાઈડ ભાઈ હું બોલિવૂડના સોંગ સાંભળું છું એટલે આરામથી ડ્રાઈવ થાય છે. એટલે કે જોશવાળી ડ્રાઈવ થાય છે. તો ભાઈ આવી કંઈક હતી મુંબઈ ગોવા હાઈવે પરની એક ટનલ.
બધા કહેતા હોય કે ભાઈ લોનાવાલા ને એ સાઈડ જાઉં તો બહુ ટનલ આવે, પણ ભાઈ આપણે અલગ રસ્તેથી આવ્યા, કેમ કે એક્સપ્રેસ હાઈવે પર બાઇક અલાઉડ નથી કરતા અને પોલીસવાળા બહુ હેરાન કરે છે. તો આપણે રત્નાગીરી થઈને આવેલા, પણ અહીંયા પણ આપણને 1 કિલોમીટર કરતાં લાંબી ટનલ જોવા મળી. હવે પહોંચીએ ભાઈ, કેમ કે આપણે પહોંચતા પહોંચતા અંધારું થઈ જવાનું છે. જેટલું બને એટલું ફાસ્ટ અને ક્વિક ડ્રાઈવ કરીએ. તો ભાઈ સમય થયો છે 5:09 અને આપણે નાયરાના પેટ્રોલ પંપ પર ઊભા છીએ. આપણો સામાન આ બેગમાં ભીનો થઈ ગયો છે. હમણે જોયું અંદર બધું ભીનું છે. આ બેગમાં લેપટોપ છે, પણ જોયું નથી કે લેપટોપ હવે જીવતું છે કે ગુજરી ગયું. બટ ભાઈ આ સાઈડ એક પંચર બી છે જે હમણાં જોયું, બટ હવા નથી જતી. ચેક કરી લીધું ને ભાઈ ગાડીની હાલત તમે જુઓ. અને હજી મુંબઈ અહીંયાથી દેખાડે છે 5 કલાક 266 કિલોમીટર ને 5:09 સમય થયો છે. તો ભાઈ નરોત્તમને હું કહું છું તારે રેસ્ટ લેવો એટલો લઈ લે, પછી સીધી 150 થી 200 કિલોમીટર ખેંચી લેવાની છે. બસ થોડી વાર બ્રેક લઈએ, બાકી નીકળીએ, પહોંચીએ આમચી મુંબઈ. તો ભાઈ સમય થયો છે સાંજના 7:19 અને ભાઈ મુંબઈ અહીંયાથી દૂર છે 145 કિલોમીટર. અને ભાઈ હાઈવે પર ઊભા રહ્યા છે. કન્ટિન્યુ 150 કિલોમીટર જેવું ડ્રાઈવ કરી લીધું છે ને ભાઈ, થાકી ગયા છે. એટલે આ કંઈક સનસેટ વચ્ચે એક બ્રેક લીધો છે. એક સાઈડ છે ચાંદ, મૂન, ચંદ્રમા અને ભાઈ બ્રેક લીધો છે. થોડી વાર લાગે તો ઓકે થઈ ગયો, નીકળી જશે પાછા. અને ભાઈ 145 કિલોમીટર જેવું છે ને 3.57 મિનિટ. એટલે ભાઈ ટ્રાફિક હશે સિટીમાં, એટલે 1 કલાક એક્સ્ટ્રા દેખાડે છે. જલ્દી નીકળીએ અને મળીએ. તો ભાઈ ફરીવાર ઊભા રહ્યા છે. આગળ 1 કિલોમીટર ટ્રાફિક હતું અને પુલમાં સાંકડી ગલી હતી, એમાંથી આપણે બાઇક કાઢવાની ટ્રાય કરીને આપણા જે થેલા છે એ ફાટી ગયા છે. તો હવે થેલાના કવર છે એ ચેન્જ કરીએ છીએ. આ પ્રમાણે ફાટી ગયા છે. આ થેલો બહુ વધારે ફાટી ગયો તો હું તમને દેખાડું. જો તો હવે કવર છે એ અમે બદલીએ છીએ. જોકે આ વોટરપ્રૂફ કવર હતા એ ફાટ્યા છે, અને આ સાઈડ થેલો છે એ ફાટી ગયો કેમ કે એમાં વાસણ હતા. આપણે જમવાનું બનાવતા મેગી ને એવું બધું, તે માટે જે વાસણ હતું એના હિસાબે થેલો બી ફાટી ગયો છે અને કવર બી ફાટી ગયો છે. તો ભાઈ અમે ફેરવીએ છીએ કવર, તેથી કવરની અંદર રાખેલો સામાન એ સાચવી શકીએ પરિવાર. અને ભાઈ પછી નીકળીએ. 133 કિલોમીટર જેવું છે, પછી 3 કલાક જેવું થશે. જો બહુ ટ્રાફિક હતું, હજી આ ટ્રાફિક છે. તો ગાઈઝ સમય થયો છે રાતના 11:30 અને આપણે ભાઈ વિક્રોલી પહોંચી ગયા છે. આ છે RCT મોલ. અને ભાઈ સવારે 9:30 વાગે ડ્રાઈવ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું અને આજે 11:30 વાગે રાત્રે આપણે મુંબઈ આપણે ડેસ્ટિનેશન પહોંચ્યા છીએ. અને ભાઈ ખૂબ થાકી ગયા છે, પગ ભીના છે, આપણા કપડાં થોડાક ભીના છે, બેગ ભીના છે. તો પહોંચીએ સીધા ઘરે અને ભાઈ આરામ કરી જાય અને મળીએ સીધા કાલે સવારે. તો બધા જ મિત્રોને ગુડ નાઇટ, આરામ કરીએ અને મળીએ કાલે સવારે.
તો ભાઈ સમય થયો છે 12:30 અને હું નરોત્તમ ને કલ્પેશ આવી ગયા છે છત્રપતિ શિવાજી ટર્મિનલ. જો કે ભાઈ હું તો મુંબઈ ઘણી વાર આવ્યો છું, પણ નરો પહેલી વાર છે, એટલે નરાને મુંબઈ ફેરવવાનું છે. અને ભાઈ લોકલ ટ્રેનથી આવ્યા, કેમ કે બાઇક લઈને આવીએ તો પર કલાક 50 રૂપિયા પેડ પાર્કિંગમાં દેવા પડે, હેલ્મેટ સાચવવા પડે, સાથે પેટ્રોલ, અને ફૂલથી જો વન વે જતા રહીએ તો ચલાણ અલગ. અને મુંબઈ આવીએ ને લોકલ ટ્રેનમાં ન બેસીએ તો ભાઈ સફર અધૂરો રહે. તો ભાઈ નીકળ્યા છે, નરાને હવે ફેરવીશું તાજ હોટલ, મરીન ડ્રાઈવ, નરીમન પોઈન્ટ અને CST સ્ટેશન અને બીજી ઘણી બધી જગ્યા છે. નીકળ્યા છીએ, પહોંચ્યા છીએ, તડકો છે બટ જાય. અત્યારે જઈ રહ્યા છે કોલાબા સ્ટ્રીટ, જઈને સીધા ત્યાં મળે. તો ભાઈ નરાને લઈને આવી ગયા છે ગેટ ઓફ ઇન્ડિયા, અને ભાઈ સામે છે હોટેલ તાજ. 26/11 અટેક જે થયો હતો 26/11 એ આ હોટલ પર થયો હતો. ઓલ્સો તાજ હોટલ પેલા ઓબ્રોય હતું, હવે તાજ એક્વાયર કરી લીધી છે. અને ભાઈ ગર્દી જોવો છે, ગેટવે ઓફ ઇન્ડિયા કેબી નરો. કેવું લાગે? તડકો બહુ, પહેલી વાર આવ્યો છે ભાઈ, તો આનંદ કરાવીએ. અને रुकना आ रहा हूँ, मैं जानता हूँ छुपा है. ભાઈ ગેટ ઓફ ઇન્ડિયામાં થોડુંક કામ ચાલે છે, એટલે સિનેમેટિક વિડીયો મે બી નહીં બરોબર ઉતરે. અને ભાઈ આ એ હોટલ છે જે આતંકવાદી હુમલો થયો હતો 26/11. અને આવ્યા છે, વિડીયોઝ ક્લિક કરી લીધા છે, હવે ફોટો ક્લિક કરીએ. બટ ભાઈ નરો ને કલ્પેશ આપણી ભાષામાં કહીએ ને કાકડી, અને હાવ દેશી ભાષામાં કહીએ તો ચીભડું. તડકો છે એટલે ટ્રાય કરીએ, કેમ કે ભાઈ આજે આખો દિવસ રખડવાનું. તો ભાઈ વિચાર્યું હતું કે અંદર જાય, બટ એવું બી વિચાર્યું કે ભાઈ આખું ઇન્ડિયા ફરીને આવ્યા છીએ, થોડુંક બજેટ બગડી ગયું છે આપણું. અંદર જાશો તો 2-3 હજાર મૂકીને આવશું, ચા પાણી પીશું, નાસ્તો કરશું, મીલ્સ ને એવું છે, પર હેડ 1500 રૂપિયા. અરે ભાઈ તાજ હોટલ આવો ને, ગેટ હોય ને, આરામથી અંદર ગળી જવાનું, તમને કોઈ ના ન પાડે. હું ગયેલો છું 2 વાર. બાકી તમે અહીંયા આવીને એમ કહો કે મને હમણાં રોકી દેશે, મને ત્યાં અંદર નહીં ગળવા દે, એવું નહીં. એક કૂતરું હોય ને તો કૂતરાને અંદર જવા દે. એટલે ભાઈ તાજ હોટલ આવો છો ને તમને અંદર જવું હોય ને તો કોઈ પણ ગેટની અંદર જવાનું. જમવાનું મીલ્સ 1500 પ્લસ GST, અને 800 રૂપિયાની ચા કોફી હોય છે, એની સાથે કૂકીઝ ને એવું તમને મળે છે. જોકે ભાઈ હું તો આવી ગયો છું, હવે આ ભાઈ રસ્તો ક્રોસ કરી લીધો છે, હું કરી લઉં. હવે મારા પાસે સ્ટારબક્સનું કાર્ડ છે, જો ઓફર હશે તો એક્ઝેક્ટ તાજ હોટલની પાછળ તાજના જ તે અંડરમાં સ્ટારબક્સ છે, ત્યાં જાશું. થોડીક સસ્તી કોફી યા કોલ્ડ કોફી પીવાની ટ્રાય કરીશું. પણ આ ભાઈ કવર કેમ કર્યું એ સમજાણું મેં. નરો તમને શીખવાડી હશે કે અહીંયા કચરો અને થૂકવાનું નહીં, કેમ કે આ સિટી છે, અહીંયા થૂકતા પકડાવો એટલે ફાઇન લગાવે. બટ તો બી આવું કંઈક સીન છે, કચરો તો છે બધી જગ્યાએ. તો આવી ગયું સ્ટારબક્સ. હવે હું એપમાં જઈને ઓફર ચેક કરી લઉં, જો હશે તો જાશું, બાકી જય ભોળાનાથ. તો ભાઈ સ્ટારબક્સમાં તો ઓફર નથી, કેમ કે મેં લાસ્ટ સુરત સ્ટારબક્સ વિઝિટ કર્યું હતું ત્યારે મને કૂપન આપ્યું હતું અંડર 90 દિવસ. જો 90 દિવસમાં તમે કૂપન યુઝ કરો તો અંડર 1000 રૂપીસની કોઈ વસ્તુ બાય 1 ગેટ 1 ફ્રી મળે.
બટ એક્સપાયર થઈ ગયું છે તો હવે આગળ નીકળી ગયા છે અને ભાઈ આવી પહોંચ્યા છે કોલાબા સ્ટ્રીટ. તાજ હોટલની પાછળ શોપિંગ સ્ટ્રીટ છે કે તમને સસ્તા સારા ને યુનિક કપડાઓ, ચશ્માઓ, લેડીઝ વેર, જેન્ટ્સ વેર ઘણું બધું મળી જાય. તો ભાઈ દાદા વાગે આમ ફોરેનર્સ, હું જ્યારે આવું ત્યારે ફોરેનર્સ હોય તો નરાને એમ કીધું કે ભાઈ ફોરેનરોનું માર્કેટ ત્યાં લઈ જાય તમને. તો આ પ્રકારે શોપિંગ સ્ટ્રીટ છે. જો તમે આવો છો મુંબઈ, તાજ હોટલ આવો છો, પાછળ ગલી છે સ્ટારબક્સ, એ ગલીમાં આવી જશો તો તમને આવું એક સ્ટ્રીટ દેખાશે. તમને યુનિક પેન્ટ્સ, યુનિક કપડાઓ, જીન્સ, એવરીથિંગ. कितने का है? अलग अलग है प्राइस सबका? नहीं, सेम प्राइस. कितना? 250 का. 250 रुपयाનું ભાઈ કોઈ પણ ટી શર્ટ. तेरे बदन में से नाक निकल रहा है क्या? ये बांसुरी बजा रहा है. अभी सोया हुआ है. इतनी धूप में नहीं निकला. हाँ. હું ને નરો યુનિક ચશ્મા ટ્રાય કરીએ છીએ. દેખાવ કેટલા મસ્ત દેખાય પણ જો તો બાગડ બિલ્લો સાઈડમાં બી એકદમ. તો ભાઈ શેરડીનો રસ પીને નરો તમને આવી ગઈ છે એનર્જી અને ભાઈ તડકાના પાછા નીકળી પડ્યા છે અને ભાઈ જઈ રહ્યા છે BSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. અને ભાઈ અહીંયા એક મ્યુઝિયમ છે, એક્ઝેક્ટ અહીંયા જ મ્યુઝિયમ છે. બટ એ મ્યુઝિયમ મેં, કલ્પેશ અને મિતાલીએ વિઝિટ કર્યું હતું તો ભાઈ એટલી ખાસ મજા નહોતી આવી એટલે ભાઈ અત્યારે મ્યુઝિયમ નહીં જાય, સીધા જશું બોમ્બે સ્ટોક એક્સચેન્જ. જો કે આજે સન્ડે છે, એક્સચેન્જ બંધ હોય પણ ભાઈ નરોત્તમ બી મારી જેમ સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરે છે તો જે ટ્રેડર હોય એનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ મંદિર કહેવાય તો દર્શન કરવા લઈ જાઉં છું ને. તો ભાઈ ટેક્સીમાં બેસી ગયા છીએ અને ભાઈ જો તમે મુંબઈ આવો છો તો શાઇનની પહેલાં તમને ઓટો રિક્ષા જોવા મળશે અને શાઇન વટી જશો તો પછી તમને આવી રીતના ટેક્સીઓ જોવા મળશે. અને આ ચાચા છે એ આપણને બોમ્બે સ્ટોક એક્સચેન્જ લઈ જાય છે. નરાને હું મંદિરે દર્શન કરવા લઈ જાઉં છું સ્ટોક માર્કેટના. આમ તો ભાઈ સારું થયું આપણે પેલું લઈને ન આવ્યા બાઇક. બાકી જો ભાઈ બાઇક લઈને આવ્યા હોત તો પહેલાં તો પાર્કિંગ ગોતવાનું, પછી હેલ્મેટ સાચવવાના અને એક્સિડન્ટલી વન વે ઉપર વહી ગયા તો ચલાન અલગથી. અને ભાઈ આવા તડકામાં જ્યાં બાઇક પાર્ક કરી હોય ત્યાંથી જવાનું ને પાછું ત્યાં આવવાનું અને આવા તડકામાં ચલાવવાનું. અને ભાઈ મુંબઈ આવ્યા છીએ તો લોકલ વાઇબ્સ થઈએ, ટ્રેનમાં મજા કરી. હવે BSE દર્શન કરાવી દઉં આપણા ભાણાને પછી નીકળીએ આગળ. તો ભાઈ આવી ગયા છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. નરો તમને દર્શન કરાવવા માનતા હતી ભાઈની કે મારો પોર્ટફોલિયો રેડમાંથી ગ્રીનમાં આવી જાય. તો ભાઈ તમે CST સ્ટેશન ઉતરો છો ને ત્યાંથી BSE 1.5 કિલોમીટર જ છે. અને ભાઈ હું તમને રિકમેન્ડ કરું છું કે જો તમે ચર્ચગેટ અથવા CST સ્ટેશન ઉતરો ને તો ટેક્સી કરતાં તમે બસમાં આવો, 15 રૂપિયા 10 રૂપિયામાં તમને પહોંચાડી દેશે ગેટ ઓફ ઇન્ડિયા. બાકી ભાઈ ડાબર, ડિવિઝ લેબ, ડીમાર્ટ, ડૉક્ટર રેડી, આઈસર મોટર એ બધા 3% ડાઉન છે. ગોદરેજ, પ્રોજેક્ટ, ગ્રીષ્મા, હિન્દુસ્તાન એરોનોટિકલ છે એટલા ડિફરન્સમાં સ્ટોક છે ને. તો ભાઈ આવી ગયા છે, આવું છે
बॉम्बे स्टॉक एक्सचेंज અને આ નરિયો तो कैसा लग रहा है तुम्हें? हमें बहुत आनंद हो रहा है. तो भाई थोड़ा फोटा क्लिक करिए ने મળીએ. तो તમે 1992 સ્કેમ જોયું હોય તો એમાં એક ડાયલોગ આવે, ये हर्षद मेहता ... है कौन? तो ये આ ભાઈ બોલવા વાળા અને આ છે ખૂની સાંઢ, ધીસ ઇઝ અ બુલ. અને ભાઈ ફોટો ક્લિક કરીએ અને અહીંયા મૂવીનું શૂટિંગ ચાલે છે. પેલો પડદો તમને દેખાય છે ને, ત્યાં મૂવીનું શૂટિંગ ચાલે છે અને આ બધા એના ગાર્ડ તો જોઈએ આગળ જોવા મળે છે કે નહીં, બટ આમ ન હોય ભાઈ. હા બિચારો એમ બી પડી જ ગયેલું છે માર્કેટ, તો હા બેઠેલી પાછો. હા તો ભાઈ હવે પુલ સાથે થોડાક ફોટો ક્લિક કરીએ. હા તો અહીંથી અમે એનાઉન્સ કરીએ છીએ કે અમે આ બુલને જગાડવા આવ્યા છે, માર્કેટ ઉપર લાવવાનું છે. એટલે તું ખડા હો જા નકર તેરે કારણ સબ સો જાયગે. તો ભાઈ હવે થોડાક ફોટા ક્લિક કરીએ અને પછી મળીએ આગળ. તો ભાઈ શૂટિંગ થતું હતું અહીંયા, બટ કંઈક એડવર્ટાઇઝનું શૂટિંગ છે, મૂવીનું નથી. હમણાં બધાને રોકી દીધા હતા. કઈ એડવર્ટાઇઝ હોય ખબર નહીં, જોઈએ. નથી સમજાતું કાંઈ. चलो તો નીકળીએ અમે, चलो નિહરીએ. निहरिए. તો ભાઈ તડકાના રખડતા રખડતા ઢાયકા છે અને વિચાર્યું છે કે સીએસટી સ્ટેશન જાય અને ઘાટકોપર રિટર્ન થાય. આપણે આવ્યા હતા છત્રપતિ શિવાજી ટર્મિનલ્સ, ત્યાંથી ગેટવે ઓફ ઇન્ડિયા, તાજ હોટલ, કોલાબા સ્ટ્રીટ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ ફર્યા. જોકે જવું હતું મરીન ડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમ જાય બાજુમાં જ છે. બટ ભાઈ આજે છે સન્ડે મરીન ડ્રાઈવ પર બહુ ગળદી હોય તો બેસવાની બી જગ્યા ન મળે અને વિચાર્યું કે ભાઈ આપણે 2-3 દિવસ રોકાવાના છે, તો રાત્રે આવીએ મરીન ડ્રાઈવ. જો અસલી નજારો માણવો હોય તો મરીન ડ્રાઈવ રાતે આવવું જોઈએ. તો બસ જાશું ઘાટકોપર અને ભાઈ પેટનો ખાડો પૂરશું, ઘરે જઈને આરામ કરી જશું અને સાંજે કંઈક જશું તો ફરી મળીશું. બટ અત્યારે પહોંચીએ. તો ભાઈ આપણે લોકો આવી ગયા છીએ સીએસટી સ્ટેશન. હવે આ સાઈડ સબવે છે, ત્યાંથી ઘૂસશું અંદર અને નીકળશું સામે અને પકડીશું ટ્રેનને, પહોંચી જશું ઘાટકોપર. તો ભાઈ આપણે આવી ગયા છીએ સીએસટી સ્ટેશન અને ભાઈ આ સાઈડથી એન્ટ્રી લીધી છે. આ બધી સાઈડ બધી ટ્રેન ઊભી હોય. હવે આપણે અહીંથી ટ્રેન જોશું, ઘાટકોપરની મળે તો સીધી ઘાટકોપર, બાકી ડોંબીવલી કાંદીવલી એ સાઈડ જતી હોય એ ટ્રેનમાં બેસી જવાનું. ફાસ્ટ પકડો તો બી ઘાટકોપર ઊભી રહે, સ્લો પકડો તો બી ઘાટકોપર ઊભી રહે. અને ભાઈ લાસ્ટ સ્ટેશન છે અને ભાઈ આ એ જ સ્ટેશન છે જે ટેરર એટેક થયો હતો ત્યારે અહીંયા બી ફાયરિંગ થયું હતું અને બધા આવી રીતના પાટાઓની વચ્ચે જઈને છુપાઈ ગયા હતા. તો એ વાળા સીએસટી સ્ટેશન છે અને બસ ઘાટકોપર નીકળી રહ્યા છે. કલ્યાણ, ઓકે આ કલ્યાણની સ્લો ટ્રેન છે, બટ આપણે સ્લોમાં નહીં બેઠીએ, સ્લો બહુ ધીમી પહોંચાડે. આપણે બેસશું ફાસ્ટ ટ્રેનમાં, કલ્યાણ યા ઘાટકોપર ફાસ્ટ. તો બેસી જાય પછી મળીએ અંદર. ખડક 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 ખડક. ગુડ મોર્નિંગ ભાઈ. સમય થયો છે સવારના 10:30 અને આ છે આપણે મુંબઈમાં દિવસ બીજો. નીકળ્યા છીએ આપણે લોકો ઘાટકોપરથી જઈ રહ્યા છીએ કાંદીવલી. તો બસ કાંદીવલી જાશું અને પછી થોડોક તડકો ઓછો થાય પછી આગળની જર્ની વધારીશું. અત્યારે જાશું તો બસ બન્યા રહો, મળીએ આગળ. તો ભાઈ આવી ગયા છે
ઘાટકોપર મેટ્રો સ્ટેશન. હવે જેવી ટ્રેન આવે બેસીએ ને નીકળી અંધેરી. તો બન્યા રહો, મળીએ અંધેરી. Next station, Asafa. Doors will open on the left. તો ભાઈ સમય થયો છે બપોરના 1:24, 1:30 વાગી ગયો છે. અને ભાઈ અમે અમારા બનેવીની દુકાને આવી ગયા છે કાંદીવલી. જો કે એ અમારા માટે ઠંડુ લેવા ગયા છે અને મેં વિચાર્યું કે એક વિડીયો બનાવી લઉં. આવે બેસીએ, થોડોક ટાઈમ સ્પેન્ડ કરીએ અને જેવું થોડુંક ટાઢું થાય એટલે નીકળીએ વેસ્ટર્ન લાઇન કરવા માટે. તો ભાઈ કાંદીવલીથી નીકળીએ છીએ, હવે સ્ટેશન જઈએ છે, પછી વેસ્ટર્ન લાઇન ચાલુ કરીએ. પહેલાં મહાલક્ષ્મી જઈએ, હાજીલી જઈએ કે એન્ટેલિયા બિલ્ડિંગ જોવા જઈએ. પણ ટાઈમ ભાઈ બહુ ઓછો છે, કેમ કે 4 વાગી ગયા છે. એટલી એ બધી વાતો કરીને ભાઈ કુમાર આરે કે મોજ આવી ગઈ. હવે નીકળ્યા છીએ, જોઈએ કેટલું ફરી શકીએ. બટ ભાઈ મુંબઈ હજી 1-2 દિવસ રોકાશું, એટલે જેટલું કવર થાય એટલું કરવાની ટ્રાય કરીશું. ભાઈ ઓટો પર બેઠા છીએ અને કાંદીવલી સ્ટેશન જઈએ છીએ. અમને લોકલ ટ્રેન પકડીએ ને પહોંચીએ. હંમેશા ડે બન્યો અને ઘણી બન્યો ડે બન્યો. તો ભાઈ આપણે ઉતર્યા છીએ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન. આપણે ઉતરવાના હતા મહાલક્ષ્મી સ્ટેશન, કેમ કે ત્યાંથી મહાલક્ષ્મી મંદિર અને હાજીલી દરગાહ નજીક પડે છે. બટ અહીંયાથી એન્ટેલિયા બિલ્ડિંગ અને સાથે મહાલક્ષ્મી અને હાજીલી ત્રણેય જગ્યા અહીંથી નજીક પડે છે. તો ઉતર્યા છે ને ભાઈ અહીંથી થોડીક વસ્તુઓ અમારે ખરીદી કરવાની છે. તો એ વસ્તુઓ લેશું, જગ્યા વિઝિટ કરીશું અને ભાઈ થોડોક તડકો ઓછો થાય એટલે મરીન ડ્રાઈવ પહોંચી જશું અને એક સાઈડનું મુંબઈ કવર કરી લેશું. તો બસ આવ્યા છીએ, તો પહોંચીએ, મળીએ આગળ. તો ભાઈ રખડતા પહોંચી ગયા છે એન્ટિલિયા પાસે. અંબાણીનું ઘર. નરાને જોવું હતું અંબાણીનું ઘર. લાવ્યો છું. દૂરથી વિડીયો એટલે ઉતારીએ છે કેમ કે જ્યારથી પેલી અનનોન બોમ્બવાળી કાર મળી હતી બહારથી, ત્યાંથી સિક્યુરિટી ટાઈટ થઈ ગઈ છે. વિડીયો નહીં રેકોર્ડ કરવા દે, કેમ કે આના પહેલાં આવ્યા કે નહોતા કરવા દીધા. તો અહીંથી જ વિડીયો ઉતારી લઈએ. આવું છે ભાઈ અંબાણીનું ફેમિલીનું ઘર. તો જઈએ, જોઈએ અને મળીએ ફરી પાછા. તો ભાઈ એન્ટેલિયા બિલ્ડિંગ જોઈને નીકળી ગયા છીએ અને મહાલક્ષ્મી મંદિર છે અહીંયાથી 900 મીટર જ છે. તો મહાલક્ષ્મી મંદિર ગયા છે. પણ ભાઈ બહારથી જે રીતના ગાર્ડ અમને જોતા હતા, અમને લાગતું હતું કે ભાઈ અમે આતંકવાદી નથી ને, કેમ કે બહુ સિક્યુરિટી હાર્ડ હતી. અને હવે વોકિંગ ડિસ્ટન્સ પર જ છે મહાલક્ષ્મી મંદિર. 900 મીટર છે, 1 કિલોમીટર જેવું. નરો કે હાલી જાય, મેં કીધું હાલી જાય. હવે જઈએ છે રખડતા અને પહોંચીએ અને મળીએ આગળ. તો ભાઈ હું ને નરોત્તમ એન્ટર થઈ ગયા છે મહાલક્ષ્મી ટેમ્પલ. બટ અહીંયા લખ્યું છે ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી અલાઉડ નથી. બટ થોડાક ઘણા ફોટો ક્લિક કરતા હતા તો આપણે થોડા મૂકીએ વિડીયો ઉતારવામાં. તો ભાઈ આવી રીતનું છે, દર્શન કરી લઈએ. અંદર રેકોર્ડ થાય તો કરશું, બાકી મળીએ બહાર સીધા. તો ભાઈ મહાલક્ષ્મી માતાના દર્શન કરી અને આગળ નીકળ્યા છે. હવે જઈએ છીએ હાજીઅલી દરગાહ. બસ અહીંથી 400 મીટર છે. તો નીકળ્યા છીએ, પહોંચીએ. વોકિંગ ડિસ્ટન્સ પર જ છે અને દર્શન કરી ત્યાં પછી જઈશું આપણે મરીન લાઇન્સ, મરીન ડ્રાઈવ, અને ત્યાં છે વાનખેડા સ્ટેડિયમ. એ જોશું અને પછી પરત નીકળી જઈશું ઘરે. આજે રોકાશું
કાલે ફરી મળીશું નવી જગ્યા સાથે. તો અત્યારે તો ભાઈ જાય, બ્લોગ પૂરો નથી થઈ ગયો. તો ભાઈ ફરતા 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 આપણે લોકો આવી ગયા છે હાજી અલી. અને ભાઈ ક્રાઉડ જુઓ તમે, બહુ ગર્દી છે. અંદર જાય માથું ટેકવીએ, કેમ કે ભાઈ મારો ધર્મ મને શીખવાડે છે કે સર્વ ધર્મ એક સમાન. જઈએ અંદર, માથું ટેકવીને આવીએ, પછી નીકળીએ અને પહોંચીએ મરીન ડ્રાઈવ. તો ભાઈ હાજી અલી માથું ટેકવી આપણે લોકો નીકળી ગયા છે મરીન ડ્રાઈવ માટે. અને ભાઈ મરીન ડ્રાઈવ ફરવું હોય તો બેસ્ટ ટાઈમ છે કે તમે રાત્રે જાઓ, કેમ કે તેનું લાઇટિંગ, એક સાઈડ સમુદ્રથી આવતી ઠંડી હવાઓ અને ત્યાંનું માહોલ કંઈક અલગ છે. અને ભાઈ મુંબઈ બહુ મોટું છે, બહુ બધા પ્લેસીસ છે જે ફરવા જેવા છે. આપણે આ ત્રીજો દિવસ છે. આપણે 2 દિવસ પહેલાં રાત્રે આવ્યા હતા, કાલે ફર્યા, આજે ફરી રહ્યા છે. રાત પડી ગઈ છે ભાઈ ફરતા ફરતા. બટ હજી કાલે આપણે જવાના છીએ બાંદ્રા, મન્નત SRKનું હોમ, ગેલેક્સી એપાર્ટમેન્ટ શાહરુખ ખાનનું હોમ. બહુ બધી જગ્યા છે. અને ભાઈ તમને પણ કોઈક જગ્યા એવી છે જે મને જવા જેવી છે તો તમે કોમેન્ટમાં અમને કહો કે અહીંયા બી જાઓ તો જાશું. પણ ભાઈ આ તમને દેખાય ધીરુ કાકાનું ઘર, આપણા ધીરુ કાકા. તો બસ નીકળ્યા છીએ, છે ટેક્સીમાં, પહોંચીએ. તો ભાઈ હું અને નરોત્તમ પહોંચી ગયા છે મરીન લાઇન્સ, મરીન ડ્રાઈવ. આવો કંઈક ભાઈ નજારો છે, તમે જોઈ શકો છો. અને આ સાઈડ બી છે. તો ભાઈ આ છે મુંબઈ, ધગ ધગતું, ઝગમગતું અને દોડતું સિટી. પહેલી જે તમને ગ્રીન અને બ્લુ બિલ્ડિંગ દેખાય છે એ છે નરીમન પોઈન્ટ. અને આ બધા નિબાઝ નિબીઝ, કિસી કા છોકરા, કિસી કી છોકરી इधर आके बैठता है. हाँ, इधर आके बैठता है. તો ભાઈ જો તમને આખો રોડ બતાવી છે ને એ સી શેપમાં છે. અને ભાઈ કહેવાય છે કે આ મુંબઈનું ગળું છે. અને જે લાઇટો છે ને એ ગળામાં ચગમગતો એક હાર છે. તો ભાઈ આવું છે મુંબઈ. અને અંધારું છે એટલે નરિયાનું મોઢું નહીં આવતું. બટ ભાઈ જઈએ છે, થોડી વાર આપણે પણ બેઠશું અને આ ઠંડા સમુદ્રની લહેરોની મજા માણીશું અને નીકળી જાવ ભાઈ ઘાટ કપાર. તો ભાઈ બેસીએ, મજા કરીએ અને મળીએ ફરી આગળ. તો ભાઈ ફરતા ફરતા અમે અહીંયા આવ્યા તો અહીંયા ક્રાઉડ હતું બહુ બધું. તો પૂછું કે શું થયું છે તો કહેશે કે અહીંયાથી કોઈ છોકરી સુસાઇડ કરી ગઈ છે. અને ભાઈ 5-10 મિનિટ સુધી હાથ પગ હલાવતી હતી પણ કે આમાંથી કોઈ ન ગયું. સેટ રિયાલિટી કંઈક મરે છે પણ બધા જોવે છે, કોઈ ગયું નહીં. અને પોલીસ છે નીચે ગોતે છે. હવે અમે આવ્યા છીએ તો ઊભા રહીએ, થોડી વખત જોઈએ. બટ ભાઈ મોબાઈલમાં બેટરી બહુ ડાઉન છે, 9% છે. અને પહોંચીએ ક્યારે જોઈએ. બટ આવું કંઈક સિચ્યુએશન છે અહીંયા. તો ભાઈ એ બોડી મળી ગઈ છે. જો પોલીસવાળા ગયા છે બચાવવા અને લઈને આવે છે. બટ ભાઈ જો આ બધા જોવાવાળા છે. બસ એવું કહે છે કે 5 મિનિટ સુધી હાથ પગ હલાવતી રહી, કોઈ ગયું નહીં. તો ભાઈ બોડી મળી ગઈ છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે. તો ભાઈ હવે ફરતા ફરતા થાકી અને છત્રપતિ શિવાજી ટર્મિનલ સાઈડ જઈ રહ્યા છે. હવે સીધા જશું ઘાટકોપર. આજે થોડીક જગ્યાઓ ફર્યા, કાલે બી રોકાશું, કાલે બી ફરશું. તો ભાઈ આજનો દિવસ છે એને અહીંયા ખતમ કરીએ, કાલે મળીએ નવી જગ્યા. તો ગુડ નાઇટ.
ટેક કેર, મળીએ કાલે. તો ભાઈ સમય થયો છે સાંજના 6:30 અને ભાઈ મુંબઈમાં આપણો ત્રીજો દિવસ છે. આજે આપણે સવારથી કંઈ ગયા નથી, આરામ કરતા હતા કેમ કે ભાઈ થાક્યા હતા. અને અત્યારે ભાઈ આપણે ટાયર તો નવું નખાવી દીધું છે પણ હવા પાછી જતી રહી છે. હવે હવા પૂરીને ચેક કરીએ ભાઈ પાછું પંચર નથી પડી ગયું ને. અને ભાઈ વરસાદ તે દિવસે આવ્યો હતો અને આપણે મુંબઈ આવ્યા પછીની ગાડી અહીંયા જ પડી હતી, બહાર નથી કાઢી. એટલે બધું ગારો ને એવું જે છે એ સાફ કરીએ છીએ અને બધા બોલ્ટ છે એ ટાઈટ કરીશું, હવા પૂરીશું અને રાત્રે ટેસ્ટ ડ્રાઈવ માટે બહાર કાઢીશું. અને ભાઈ રાત્રે આપણે લોકો જવાના છીએ ક્લબથી આવી ગેલેરિયા જવાના છીએ હીરાનંદાની. બાંદ્રા સાઈડ નથી ગયા છે અને પૌવઈ ફરીશું અને કાલ સવારે નીકળી જશું આપરા રૂડા ગરવી ગુજરાત તરફ. તો બસ બાઈક કરીએ સાફ, મળીએ આગળ નવી કોઈ જગ્યાએ. તો ભાઈ રખડતા અમે છે ને પૌવઈના પ્રખ્યાત મોમોસ ખાવા માટે આવી ગયા છે. ખાઈ લઈએ પછી મળીએ. રાતના 2, અડધી રાત થઈ ગઈ છે અને આપણે લોકો ક્લબથી આવી ગયા છે રિટર્ન ઘરે. અને હવે આપણે ગયા હતા અંધેરીમાં આવેલા મિત્રો ક્લબમાં અને કોન્સિડન્સલી ત્યાં સંજય દત્તની પાર્ટી હતી. કાર્તિક આર્યન, અભિષેક બચ્ચન, નોરા ફતેહ અલી, બહુ બધી સેલિબ્રિટીઝ જોવા મળી. અને ભાઈ નરોત્તમે લાઈફમાં પહેલી વાર આલ્કોહોલ કન્ઝ્યુમ કર્યું અને ભાઈ મેં બિયર પીધું અને ભાઈ જે મજા કરી છે, જે નાચ્યા છે, બેસ્ટ મોમેન્ટ. અને ભાઈ મજા કરી, સેલિબ્રિટીની એક્ઝેટ આમ બાજુમાં ડાન્સ કરી પરત આવી ગયા છે. અને ભાઈ કાલે આપણે નીકળી જઈશું આપણા રૂડા ગરવી ગુજરાત તરફ. તો કરી જઈએ આરામ અને આ બ્લોગ છે એ અહીંયા જ પૂરો કરીએ અને મળીએ સીધા ગુજરાત અને ગુજરાતના બ્લોગ સાથે. તો ત્યાં સુધી હર મહાદેવ.